Okay, so let us see this example. આજે આ ચેપ્ટર પૂરું થઈ જશે કદાચ. A solenoid of core of material with relative permeability of 400. The windings of the solenoid are insulated from the core and carry a current of 2 amperes. If the number of turns is 1000 per meter, calculate H, magnetic moment M, magnetization M, B, and the magnetizing current IM. So, સૌથી પહેલા let us find the field H is independent of the material of the core, and hence H is equal to N into I. It is 100 into 2, and 2 into 10 raised to 3 ampere per meter. Magnetic field B is given by mu r into mu 0. Mu 0 standard was 4.4 pi into 10 raised to minus 7. 400 ની વેલ્યુ આપણને આપેલી છે, તો 400 into 4 pi into 10 raised to minus 7 H ની વેલ્યુ આપણને મળી. So the field comes to 1 Tesla. મેગ્નેટાઇઝેશન કેટલું થશે? તો મેગ્નેટાઇઝેશન આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? It is B minus mu 0 into H upon mu 0. Okay, put up the values and it comes to 8 into 10 raised to 5 ampere per meter. What is the magnetizing current? Is additional current that needs to be passed through the windings of the solenoid in the absence of the core. આ આપણે કેવી રીતે કહીએ છીએ કે ફોર એક્ઝામ્પલ એક એમનેમ સોલેનોઇડ હોય તો એ ખાલી પોતાની અંદરથી ફ્લો થતા કરંટને કારણે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરતી હોય, પણ જ્યારે આપણે કોર વાપરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ધી સમ ઓફ ધી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ્ડ બાય ધી કરંટ એન્ડ ડ્યુ ટુ ધી મેગ્નેટાઇઝેશન ઓફ ધી કોર. ઓકે, કોર જે મેગ્નેટાઇઝ થાય છે એના કારણે જે એડિશનલ મેગ્નેટિક ફિલ્ડ એડ થાય છે એ અને જે કરંટના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ બન્યું એ બંનેનો સમ થાય. મેગ્નેટાઇઝિંગ કરંટ એટલે શું? તો જો કોર મટીરિયલ ન હોત અને આનો આ સોલેનોઇડ હોત તો એની અંદરથી કેટલો વધારાનો કરંટ પાસ કરવો પડત તો આપણને આટલું જ મેગ્નેટિક ફિલ્ડ મળત. એટલે 1 ટેસ્લાનો આપણે ફિલ્ડ જોઈએ છીએ, પણ સોલેનોઇડ એનો એ છે પણ વચ્ચે કોઈ જાતનો કોર નથી, તો 2 એમ્પિયર કરતાં કેટલો વધારે કરંટ ફ્લો કરવો પડે? ધેટ ઇઝ વોટ વી વોન્ટ ટુ ફાઇન્ડ. In absence of which would give a B value as in the presence of the core. Thus B is equal to mu r n0 I plus Im. Using I is equal to 2 ampere, B is equal to 1 Tesla, we get Im is equal to 794 ampere. ખાલી ફેર જુઓ, 2 એમ્પિયરમાં તમને જે ફિલ્ડ મળે છે એ ફિલ્ડ વગર કોરે જોઈતું હોય તો 794 એમ્પિયરનો કરંટ પાસ કરવો પડે. ઓકે, તો 794 પ્લસ આ 2 એમ્પિયર તો ખરો એટલે ટોટલ 796 એમ્પિયરનો કરંટ આપણે પાસ કરવો પડે. તો રફલી એવું કહી શકાય કે કોર મટીરિયલ તમે એડ કરો તો તમારું મેગ્નેટિઝમ છે એ ઓલમોસ્ટ 700 to 1000 ટાઈમ્સ વધી જાય છે ખાલી કોર એડ કરવાથી. સો યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, તમે જ્યાં પણ જોશો ત્યાં એના ઉપર હંમેશા કોર તો હશે જ, કોર વગર ક્યારેય હોય નહીં. મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ્સ છે તમારા સિલેબસમાં નથી, કાઢી નાખ્યું છે, પણ આ વસ્તુ નથી. આ સૌથી લાંબો પાર્ટ હતો આ ચેપ્ટરનો, પણ મને એવું લાગે છે હું તમને ખાલી જણાવી દઉં કે આ 3 ટાઈપના મટીરિયલ્સ હોય કે જેથી ઇન ફ્યુચર તમને એવી વસ્તુનો કોઈ વાંધો ન આવે. તો ફર્સ્ટ આર ડાયામેગ્નેટિક મટીરિયલ્સ. તો ડાયામેગ્નેટિક મટીરિયલ્સ એવા હોય છે materials that have a tendency to move from stronger to weaker part of an external magnetic field. એટલે આપણે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં રાખીએ ને તો એ ફિલ્ડના સ્ટ્રોંગ પાર્ટમાંથી વીક પાર્ટમાં જવાની કોશિશ કરે. ઇન અધર વર્ડ્સ ધે વિલ બી રિપેલ્ડ બાય અ મેગ્નેટ, એ મેગ્નેટથી રિપેલ થાય છે. ડાયાગ્રામ આપણે એનો જોઈએ તો મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ અથવા ફિલ્ડ લાઇન્સ જે છે દે ડોન્ટ વોન્ટ ટુ પાસ થ્રુ ધી ડાયામેગ્નેટિક મટીરિયલ, ઇન્સ્ટેડ દે વિલ જસ્ટ બાયપાસ ધેમ, અને બહુ ઓછી લાઇન્સ એની અંદરથી પાસ થશે. સો ધીસ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ અ
ડાયામેગ્નેટિક મટીરિયલ. ચાઈની વેલ્યુ 0 થી -1 તરફ, બટ વિધિન 0 to -1 છે, એટલે વેરી સ્મોલ બટ નેગેટિવ. ચાઈ ઇઝ વેરી સ્મોલ બટ નેગેટિવ. સિમિલરલી મ્યુ આર ઇઝ બિટવીન 0 and 1, બરાબર. અને એની જે પરમિએબિલિટી છે ઇટ ઇઝ લોઅર ધેન ધી પરમિએબિલિટી ઓફ વેક્યુમ. સો ધીસ આર ધી 3 કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયામેગ્નેટિક મટીરિયલ્સ. અને આ 3 વસ્તુઓને લીધે એની ટેન્ડન્સી કેવી હોય છે અને વર્તન કેવું હોય છે, દે આર રિપેલ્ડ બાય ધી મેગ્નેટ. એટલે એટલા બધા રિપેલ નહીં થાય કે જેવી રીતે તમે બે મેગ્નેટના લાઇક પોલ્સ નજીક લાવો અને બે ભાગાભાગી કરે, એટલા બધા રિપેલ નથી થતા હોતા, પણ લાઇટલી રિપેલ થાય. Then there are paramagnetic materials. Materials that have tendency to move from weaker to stronger part of an external magnetic field. Thus, they are weakly attracted by magnets. એટલે મેગ્નેટ્સ સાથે એનું અટ્રેક્શન હોય છે પણ એ એકદમ વીક હોય છે. યુ કેનોટ ફીલ દેટ અટ્રેક્શન, બટ સમટાઈમ્સ એક્સપેરિમેન્ટલી યુ કેન પ્રૂવ ઇટ. જેવી રીતે આપણે લોખંડને મેગ્નેટની નજીક લઈ જાય અને જો એનો ટુકડો પ્રમાણમાં નાનો હોય, મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગર હોય, ઠાક કરતું ચોટી જાય, એવું પેરામેગ્નેટિક મટીરિયલ્સ નથી થતું. બટ ઇન જનરલ they are weakly attracted by magnets. They also get weakly magnetized when placed near a magnet or in an external magnetic field. તો તમે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખો અથવા મેગ્નેટની બહુ નજીક રાખો તો એ વીકલી મેગ્નેટાઇઝ થાય. દેટ મીન્સ કે એ મેગ્નેટિક ફિલ્ડને પણ કેરી કરે. તો ક્યાં સુધી? જ્યાં સુધી તમે એને એક્સટર્નલ ફિલ્ડમાં રાખ્યા હોય અથવા એની નજીક કોઈ પરમનન્ટ મેગ્નેટ રાખ્યું હોય તો. હાઉ ડઝ ધ ફિલ્ડ એક્ટ? તો ફિલ્ડ લાઇન્સ છે, they can easily pass through paramagnetic materials, and you can see that here they were bending outwards, whereas here they are bending inwards, બરાબર. તો એને એર કરતાં અથવા ફ્રી સ્પેસ કરતાં આની અંદરથી પાસ થવું ઇઝી પડે છે. દેટ ઇઝ બિકોઝ યુ કેન સી ઓવર હિયર that permeability of paramagnetic materials is greater than permeability of free space. ઓકે, ચાઈની વેલ્યુ જોઈએ તો ચાઈની વેલ્યુ જે છે એ 0 અને એપ્સિલોનની વચ્ચે હશે, બટ in between them, not greater than epsilon. Whereas relative permeability would be greater than 1 but smaller than 1 plus epsilon. Okay, so electrostatics નો કોન્સ્ટન્ટ ની અંદર આવે છે. Then we have the third type of material, which is ferromagnetic materials. They have a strong tendency to move from weaker to stronger part of an external field and are strongly attracted to magnets. Iron, nickel, cobalt, આ બધા ferromagnetic materials છે કે જે એકદમ સ્ટ્રોંગલી મેગ્નેટ તરફ અટ્રેક્ટ થાય અને એની સાથે ચોંટી પણ જાય. They are strongly magnetized when placed in external magnetic field. Paramagnetic were weakly magnetized. Ferromagnetic are strongly magnetized, and thus ferromagnetic materials can be used to manufacture magnets. Magnets બનાવવા હોય તો તમે ferromagnetic material નો યુઝ કરી શકો. Chi is much larger than 1. Mu r is also much larger than 1, and permeability is much higher than the permeability of free space. Okay, and that is why magnetic field lines will tend to be concentrated inside the ferromagnetic material. So these are the properties of different magnetic materials. ત્રણ ટાઈપના છે: diamagnetic, paramagnetic and ferromagnetic. So we come to the last point of this chapter, that is permanent magnets and electromagnets. બરાબર, તો કોને આપણે permanent magnets કહીએ અને કોઈને electromagnets કહીએ. Substances which retain their ferromagnetic nature at room temperature are called permanent magnets. So they will act as ferromagnetic materials at room temperature, and thus they can be called as permanent magnets. Permanent magnet બને કેવી રીતે? તો
એક રસ્તો એવો છે જે જૂના ટાઈમમાં યુઝ થતો કે મેગ્નેટને એકદમ સ્ટીલને અથવા સોફ્ટ આયર્નને બહુ જ ગરમ કરવામાં આવે, રેડ હોટ થઈ જાય ત્યાં સુધી. ઓકે, સો દેટ all the domains will come in liquid shape, liquid state, sorry. Then they will place the magnet, the heated steel in north south direction, અને નોર્થ સાઉથ ડિરેક્શનમાં રાખી અને દે હેમર ઇટ અ લોટ, ખૂબ હેમરિંગ કરે, બધા ડોમેન છે એ નોર્થ સાઉથ ગોઠવાઈ જાય, એન્ડ દે વિલ હેવ અ net magnetic field which will be very large, and thus you can manufacture a permanent magnet. This is one way to do it. બીજું તમે એવું કરી શકો, તમારી પાસે કોઈ બીજું પરમેનન્ટ મેગ્નેટ છે તો એનાથી તમે એક સ્ટીલ રોડ લઈ અને રોડને એ મેગ્નેટથી ઠપકાયરા કરો રિપીટેડલી, એકની એક રીતે, એકના એક પોલથી. ઘણી વખત એક એન્ડને મારવામાં આવે અને પછી આખામાં આપણે મેગ્નેટ ઘસી પાછું પહેલાં એન્ડ ઉપર મારી, એમ રિપીટેડલી સર્ક્યુલર મોશન્સ કરીએ, then we can create a magnet in that steel rod. So that is another way to do it. The most easiest way is that we can place a ferromagnetic rod as core for a solenoid. સોલેનોઇડને એનર્જાઇઝ કરીએ ઇલેક્ટ્રિક કરંટથી ને એ અમુક ટાઈમ માટે રહેવા દઈએ, તો દેટ વિલ પ્રોડ્યુસ પરમનન્ટ મેગ્નેટિઝમ ઇન ધી રોડ. ઓકે, તો ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ યુઝફુલ એન્ડ ઇઝીએસ્ટ વે ટુ ડુ ઇટ. ને અત્યારે જે બધા મેગ્નેટ્સ બનાવવામાં આવે છે દે આર બિંગ મેડ બાય ધીસ મેથડ ઓનલી. ઓકે, સોલેનોઇડની અંદર કોર તરીકે રાખી અને એમાંથી કરંટ પાસ કરી અને આપણે મેગ્નેટ પ્રોડ્યુસ કરીએ. સ્ટીલ મટીરિયલ ક્યું યુઝ કરી શકાય? તો સ્ટીલ ઇઝ ઓલવેઝ ફેવર્ડ ઇન મેકિંગ પરમનન્ટ મેગ્નેટ્સ along with soft iron. Soft iron was very much used earlier, but after the invention of steel, સ્ટીલને આપણે વધારે પ્રિફર કરીએ છીએ ફોર સર્ટન very good physical properties. Other suitable materials for magnets are alnico, cobalt steel and ticonal નામનો એક મટીરિયલ છે. These are all alloys. ઓકે, તો આ એલોયસ છે એમાંથી પણ સારા પરમનન્ટ મેગ્નેટ્સ બને છે. Soft iron is a suitable core material for electromagnets. This core increases the magnetism of solenoid by 1000 folds. તો એ આપણે ઓલા એક્ઝામ્પલમાં જોયું છે કે જેટલું મેગ્નેટાઇઝેશન આપણે 2 એમ્પિયર કરંટ અને એક કોરથી અચીવ કરતા હતા એટલું મેગ્નેટાઇઝેશન આપણે વગર કોરે જોઈતું હોય તો current was somewhere around 790 something amperes, so it was an increase of about 800 times. So by placing a core you can increase the magnetism of a solenoid by 1000 fold, and you will never find an electromagnet which does not have a core. હંમેશા soft iron core હશે જ. When the current through the solenoid is switched off, the magnetism practically disappears. Okay, a magnetism ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી કોઇલમાંથી કરંટ પાસ થતો હોય. જેવો કરંટ સ્ટોપ કરી દઈએ તો મેગ્નેટ છે એ ડિસએપિયર થઈ જાય છે, એન્ડ ધીસ પ્રોપર્ટી ઇઝ વેરી યુઝફુલ ઇન સમ કેસીસ. સો ધીસ ઇઝ ઇટ. આવી રીતે હોય છે કે બેટરી લગાવેલી છે આપણે, સોલેનોઇડ છે, વચ્ચે આપણે એક રોડ, આ રોડ છે એ જ સાઉથ અને નોર્થ તરીકે એક્ટ કરશે, એવું ન માનતા કે વચ્ચે મેગ્નેટ રાખ્યો છે. ઓકે, ધીસ રોડ ઇઝ નોર્મલ સોફ્ટ આયર્ન રોડ. આ સ્વિચ છે, સ્વિચ જેવી ઓન કરીએ, કરંટ સ્ટાર્ટ્સ ફ્લોઈંગ. એઝ કરંટ સ્ટાર્ટ્સ ટુ ફ્લો we have a magnetic field, and this piece of core starts acting like a bar magnet. As soon as we stop the current stops and magnetic field disappears. ઇલેક્ટ્રોમેગ્નેટ્સ યુઝ ક્યાં થાય? તો ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ ઇલેક્ટ્રિક બેલ્સમાં, લાઉડ સ્પીકર્સમાં, ટેલિફોન ડાયાફ્રામ્સમાં. અર્લિયર ટુ આર પહેલું અને છેલ્લું છે એ હવે સાવ અદૃશ્ય થઈ ગયા, તમને ક્યારેય જોવા નહીં મળે. નો મોર ઇલેક્ટ્રિક બેલ્સ આર મેગ્નેટ બેઝડ.
અને ટેલિફોન ડાયાફ્રામ તો હવે આવતા જ નથી બિકોઝ દે ઓલ વર્ક ઓન ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ. અને લાઉડ સ્પીકર્સમાં હજી મેગ્નેટનો બહુ મોટો યુઝ છે. લાઉડ સ્પીકરની પાછળનો જે ભાગ હોય છે ત્યાં મેગ્નેટ હોય જ છે. એન્ડ સ્ટીલ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ક્રિએટ અ લાઉડ સ્પીકર that is without magnet. Okay, એટલે એમાં આપણને મેગ્નેટની જરૂર ફેરોમેગ્નેટિક હશે પડે જ છે. જાયન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ આર યુઝડ ઇન ક્રેન્સ. એ મેં તમને એકવાર પહેલાં કીધું હતું કે એક બહુ મોટો સોલેનોઇડ હોય એનો સોફ્ટ આયર્ન કોર હોય, દે વિલ એનર્જાઇઝ ધી કોર, મેગ્નેટ બની જાય, આયર્નના વેસ્ટને ઉપાડી ને જ્યાં લઈ જવા લઈ જાય, સ્વિચ બંધ કરે એટલે ધી થિંગ્સ વિચ વેર picked up will be dropped. So this was the last part of this chapter. Let us go through the summary. સર હા, મેં તમને ઓલું મોકલ્યા હતા ને બે સમ ઓલા ખાલી હા. જોવાના હતા સાચા ખોટા. મેં તને ક્યાં કીધું હતું તો તને મેં મેસેજ કર્યો છે. અમે એમ પાછા મોકલા સર. હા, એ મેં જોયા નથી, એ જોઈ લઉં. The science of magnetism is old. It has been known since ancient times that magnetic materials tend to point north-south direction, like magnetic poles repel and unlike poles attract, cutting a bar magnet into smaller magnets. Magnetic poles cannot be isolated. આમાં કાંઈ explain કરવાની જરૂર નથી. When a bar magnet of dipole moment M is placed in a uniform magnetic field B, કે બાર મેગ્નેટ છે એને આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બીમાં રાખીએ, the force on it is 0, but there is torque because both the opposite end will experience opposite forces. So these forces will cancel out, but there will be a torque, and torque will be M cross B. The potential energy is minus M dot B, where we choose the zero of energy at the orientation when M is perpendicular to. So if we take M perpendicular to B, we have potential energy to be 0 because the dot product would be 0. Perpendicular એટલે 90, dot product has cos theta in it, and we will have 0 value of minus M dot B. Consider a bar magnet of size L, magnetic moment M, and at distance r from its midpoint, where r is much greater than L, the magnetic field B due to this bar is B is equal to mu 0 into M upon 2 pi r cube, that is along the axis, and mu 0 M upon 4 pi r cube along the equator. Okay, along the axis એટલે શું કે આ બાર મેગ્નેટ છે, this is N and S. So this formula is for this region. અહીંયા ક્યાંય પણ કોઈ વસ્તુ રાખેલી હોય તો ત્યાં ફિલ્ડ આ ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા પણ અહીંયા પણ. ઓકે, but if the things are located somewhere over here or maybe here or here, then we have to apply this formula. Okay, because this is along the equator, this is along the axis. Gauss's law of magnetism states that net magnetic flux through any closed surface is 0 always. This was also true for electrostatics, that Gauss's law for electrostatics states that net electric flux through a closed surface is 0 if there is no charge enclosed. If charge is enclosed in the surface, then electric flux is not 0. પણ આની અંદર 0 જ હોય છે કેમ કે આની અંદર ચાર્જની બદલે અહીંયા મેગ્નેટિક મોનોપોલ આવે. મેગ્નેટિક મોનોપોલ્સ ડોન્ટ એક્ઝિસ્ટ, સો વી ડુ નોટ હેવ ધેટ કન્ડિશન. સો flux, magnetic flux is equal to sigma of all area elements delta S of B dot delta S will be 0. The Earth's magnetic field resembles that of a hypothetical, means काल्पनिक, magnetic dipole located at the center of the Earth.
The pole near the geographic north pole of the earth is called the north magnetic pole. Similarly, the pole near the geographic south pole is called south magnetic pole. The dipole is aligned, making a small angle with the rotation axis of the earth, and the magnetic magnitude of the field of the earth is 4 into 10 raised to minus 5 tesla. 10 raised to minus 5 tesla યાદ રાખવાનું. This number may change depending upon your position on the earth. This angle was 11 degrees આપણે જોયું હતું, બરાબર, અર્થની રોટેશન એક્સિસ અને ડાયપોલની એક્સિસ વચ્ચે. Three quantities are needed to specify the magnetic field of the earth on its surface: horizontal component, that was HE, the magnetic declination જેને આપણે D થી બતાવતા હતા, and the magnetic dip. Okay, these are known as the elements of earth magnetic field. તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમારી પાસે HE હોવું જોઈએ, ડેક્લિનેશન હોવું જોઈએ અને ડીપ હોવું જોઈએ. then you can define the magnetic field of the earth at that particular point. See, because all three will change depending upon your geographical location. પોલ ઉપર છો તો ડેક્લિનેશન ડીપ છે એ મેક્સિમમ થઈ જશે, ડેક્લિનેશન છે જુદી દિશામાં પોઈન્ટ કરતું હશે અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ 0 થઈ જશે. તમે ઇક્વેટર ઉપર હશો તો મેગ્નેટિક ડીપ છે 0 થઈ જશે, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ મેક્સિમમ થઈ જશે, and declination will be depending upon where on equator you are. So all three things change with your geographic location. અને કોઈ પણ જગ્યાએ તમારે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ ડિફાઇન કરવું હોય તો આ ત્રણ વસ્તુ તમારી પાસે હોવી જ જોઈએ. Consider a material placed in an external magnetic field P0. The magnetic intensity is defined as H is equal to B0 by mu 0. Mu 0 is the permeability of vacuum. The magnetization M of the material is its dipole moment per unit volume. How much dipole moment does it have for unit volume? That is magnetization. This depends upon the type of material. The magnetic field B in this type of material will be B is equal to mu 0 into H plus M. For a linear material, that means which has constant permeability around the whole bulk, permeability for a linear material, M is equal to chi into H, so that B is equal to mu H and chi is called the magnetic susceptibility of the material. How well does it magnetize? Susceptibility. The three quantities chi, the relative magnetic permeability mu r, and the magnetic permeability mu are related as follows. Mu is equal to mu 0 into mu r, and mu r is equal to 1 plus chi. So આ એના રિલેશન છે. mu છે એ mu 0 અને mu r ના મલ્ટિપ્લિકેશન પછી મળે છે, જ્યાં mu 0 કોન્સ્ટન્ટ છે, but this mu r will vary depending upon what is the type of material. શું કામ મટીરિયલ મુજબ ચેન્જ થશે? because mu r is actually 1 plus chi. and what is chi? it is magnetic susceptibility of the material. of the material એટલે શું કે દરેક મટીરિયલ માટે એ અલગ હશે. તો જો દરેક મટીરિયલ માટે chi અલગ હોય તો દરેક મટીરિયલ માટે mu r અલગ હોય, અને જો દરેક મટીરિયલ માટે mu r અલગ હોય તો mu 0 which is a constant, that multiplied by the value of mu r, this mu permeability will again be different for every material. Substances which at room temperature retain their ferromagnetic property for a long period of time are called permanent magnets. So this was, I think, the last part.